નમસ્કાર મિત્રો, આજના આ તાલીમ સેશનમાં હું એસીટી સંસ્થા વતી આપ સૌ તાલીમાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ તાલીમ સેશનમાં જળ સુરક્ષા આયોજન એટલે કે વોટર સિક્યોરિટી પ્લાન, તેનું મહત્વ અને તેને કેવી રીતે બનાવવો તે અંગેની સમજણ આપણે મેળવીશું. જળ સુરક્ષા આયોજન. જળ સુરક્ષા આયોજન એ એક માર્ગદર્શિકા છે જે કોઈ પણ ગામ, શહેર કે વિસ્તારની હાલની પાણીની સંગ્રહ ક્ષમતાના આધારે એકંદરે પાણીની સ્થિતિ, વિવિધ જળ રક્ષણ માળખાઓની સ્થિતિ, પાણીની માગ અને સ્થાનિક પાણીના પુરવઠાનું મૂલ્યાંકન કરે છે. જળ સંતુલન. સામાન્ય રીતે કોઈ પણ ગામ, શહેર કે વિસ્તારમાં પાણીની માગ કેટલી છે અને તેના સાપેક્ષે કેટલા પાણીનો પુરવઠો મળી શકે છે તેના આધારે પાણીનું સંતુલન તૈયાર કરવામાં આવે છે. પાણીના આ સંતુલનના 3 નિષ્કર્ષ મળે છે. 1. પાણીની માંગની સાપેક્ષે પુરવઠો ઓછો છે એટલે કે પાણી ઘટે છે. 2. પાણીની સાપેક્ષે પુરવઠો વધારે છે એટલે કે માગ પૂર્ણ થાય છે અને પાણી વધે છે. 3. પાણીની માગની સામે પુરવઠો પર્યાપ્ત છે એટલે કે માગ અને પુરવઠો સમાન છે. જળ સંતુલનના નિષ્કર્ષને પાયો બનાવી જળ સુરક્ષા આયોજન તૈયાર કરવામાં આવે છે. જળ સુરક્ષા આયોજનમાં ભૌગોલિક પરિસ્થિતિના આધીન સ્થાનિક જળ સંસાધનોની ક્ષમતામાં વધારો કરવો, જળ સંસાધનોનું સમારકામ કરવું, નવા જળ સંસાધનો બનાવવા, સ્થાનિક જળ સંસાધનોની જાળવણી કરવી અથવા પર્યાપ્ત પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા અંગેનું આયોજન સમુદાય આધારિત સંકલિત સહભાગી પ્રક્રિયાઓ અને નિરીક્ષણ દ્વારા કરવામાં આવે છે. જળ સુરક્ષા આયોજન બનાવવા માટે લોકભાગીદારી આવશ્યક છે. જળ સુરક્ષા આયોજનનું મહત્વ. જળ સુરક્ષા આયોજન તૈયાર કરવાથી હાલની પાણીની પરિસ્થિતિનો અંદાજ આવે છે અને તેના આધારે ભવિષ્યમાં આ પરિસ્થિતિ કેવી હશે તેનો કયાસ કાઢી શકાય છે. આથી જળ સુરક્ષા આયોજન તૈયાર કરવાથી ભવિષ્યની પાણીની જરૂરિયાતને સુરક્ષિત કરી શકાય છે. જળ સુરક્ષા આયોજન તૈયાર કરવાની પદ્ધતિ. જળ સુરક્ષા આયોજન તૈયાર કરવા માટે સ્થાનિકે ઉપલબ્ધ વરસાદનું વહી જતું પાણી, પાણીની કુલ માંગ અને ભૂગર્ભ તથા જમીન સપાટી ઉપરથી મળતા પાણીના પુરવઠાની શું પરિસ્થિતિ છે, ઉપલબ્ધ પાણીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે વગેરે બાબતો ધ્યાનમાં રાખી જળ સુરક્ષા આયોજન તૈયાર કરવામાં આવે છે. ઉપલબ્ધ વરસાદની ગણતરી કરવી. બાષ્પીભવન દ્વારા વાતાવરણમાં ભળી જતું વરસાદનું પાણી અને જમીન સપાટી ઉપરથી વહી જતા પાણીના જથ્થાને બાદ કરતા ઉપલબ્ધ વરસાદ મળે છે. રેન ગેજ એટલે કે વરસાદ માપક યંત્ર દ્વારા કેટલો વરસાદ પડે છે તે માપી શકાય છે. રેન ગેજ વરસાદની ઋતુમાં રોજબરોજના વરસાદની નોંધ કરવાથી વાર્ષિક સરેરાશ વરસાદ કેટલો પડે છે તેની માહિતી મળે છે. પાણીની માંગની ગણતરી. કોઈ પણ એક ગામ માટે પાણીની માંગ પીવા, ઘર વપરાશ, ખેતી, પશુઓને પીવા અને ઉદ્યોગ માટે હોય છે. આ માંગ એક દિવસની કેટલી છે તેની ગણતરી સરકારશ્રી દ્વારા નક્કી કરેલા આંકડાઓનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સરકારશ્રી દ્વારા એક વ્યક્તિની એક દિવસ માટે પીવા અને ઘર વપરાશના પાણીની જરૂરિયાત 55 લીટર નક્કી કરવામાં આવી છે. તેવી જ રીતે એક દિવસની મોટા પશુઓ માટે 100 લીટર અને નાના પશુઓ માટે 30 લીટર પાણીની માંગ નક્કી કરવામાં આવી છે. આવી જ રીતે ખેતી અને ઉદ્યોગો માટે પણ એક દિવસની પાણીની માંગ સરકારશ્રી દ્વારા રજૂ કરવામાં આવી છે. એક દિવસની આ પાણીની માંગ દ્વારા આખા વર્ષની પાણીની માંગ મેળવી એ ગામને આખા વર્ષમાં કેટલા પાણીની જરૂરિયાત છે તે અંગેની માહિતી મેળવવામાં આવે છે. એક વર્ષની જરૂરિયાતના આધારે આ માંગ 5 વર્ષ પછી કેટલી થશે તેની આગાહી તૈયાર કરવામાં આવે છે. આ આગાહી સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા વસ્તી વધારાના દરને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. આ રીતે પાણીની માંગની ગણતરી કરી શકાય છે. સ્થાનિકે પાણીના પુરવઠાની ગણતરી. સ્થાનિકે પાણીનો પુરવઠો કેટલો મળી શકે છે તેની ગણતરી વરસાદની ઉપલબ્ધિ, જમીન સપાટી ઉપરથી વહી જતા વરસાદના પાણીનો જથ્થો એટલે કે રનઓફ અને ભૂગર્ભ જળ તથા સપાટીય જળ સ્ત્રોતો દ્વારા સંગ્રહ પામતા પાણી દ્વારા કરવામાં આવે છે. કુવા અને બોરવેલમાં સંગ્રહ પામતા પાણીને ભૂગર્ભ જળ કહેવામાં આવે છે, જ્યારે નદી, તળાવ, નાના મોટા ડેમ વગેરેમાં સંગ્રહ પામતા પાણીને સપાટીય જળ સ્ત્રોતો કહેવામાં આવે છે. વરસાદ કેટલો પડે છે, વરસાદનું પાણી કેટલું વહીને જતું રહે છે, કુવા અને બોરવેલમાં કેટલું વરસાદનું પાણી રિચાર્જ થાય છે તથા સપાટીય જળ સ્ત્રોતોની પાણીની સંગ્રહ ક્ષમતા કેટલી છે વગેરેની ગણતરી કરવાથી સ્થાનિકે ઉપલબ્ધ પાણીનો જથ્થો મળે છે. સરળતાથી આ ગણતરીઓ કરવા માટે ગામના 7 નકશાઓ બનાવવાની જરૂર પડે છે, જે આ પ્રમાણે છે. 1. પાયાનો નકશો એટલે કે બેઝ મેપ. બેઝ મેપ નામ પ્રમાણે પાયાનો નકશો છે જે રેવન્યુ મેપ તથા ટોપોશીટના આધારે બનાવવામાં આવે છે.
આ નકશો વારંવાર સંદર્ભ તરીકે ઉપયોગમાં આવતી માહિતીને લઈને બનાવવામાં આવે છે. આ નકશા દ્વારા ગામની સામાન્ય પણ ઉપયોગી માહિતી મળે છે. 2. જમીન વપરાશ દર્શાવતો નકશો એટલે કે લેન્ડ યુઝ. જમીન વપરાશ દર્શાવતા નકશા દ્વારા ગામની જમીનની ઉપયોગિતા જેવી કે પિયત જમીન, બિનપિયત જમીન, ગામતળ એટલે કે રહેણાંક વિસ્તાર, ઔદ્યોગિક વિસ્તાર, ગૌચર જમીન, પડતર જમીન વગેરે અંગેની માહિતી મળે છે. આ માહિતીના આધારે પાણીની માંગની ગણતરી કરવામાં આવે છે. 3. ભૌગોલિક પ્રકાર દર્શાવતો નકશો એટલે કે જીઓમોર્ફોલોજી મેપ. જમીન ઉપર જોવા મળતી ભૌગોલિક રચના આ નકશામાં દર્શાવવામાં આવે છે. જે તે ભૌગોલિક ભાગમાંથી વરસાદ સમયે પાણીની ગતિ તથા રનઓફ કેટલું મળી શકે છે તે નક્કી કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત જ્યાં ભૂસ્તરની મર્યાદા હોય છે ત્યાં ભૂમિ સ્વરૂપોની ક્ષમતા પણ હોય છે તેવી વૈજ્ઞાનિક જાણકારી આ નકશા દ્વારા મળે છે. 4. જળસ્ત્રોત નકશો એટલે કે જીઓહાઇડ્રોલોજી મેપ. આ નકશા માટે જળસ્ત્રાવ વિસ્તારના સપાટીય અને ભૂગર્ભ જળસ્ત્રોતોનો અભ્યાસ કરવામાં આવે છે. જળસ્ત્રોત નકશામાં સામાન્ય રીતે સપાટીય જળસ્ત્રોતો જેવા કે નદી, તળાવો, ડેમો તથા ભૂગર્ભ જળસ્ત્રોતો જેવા કે કુવાઓ, બોરવેલ અને ડગકમ બોરવેલની માહિતી દર્શાવવામાં આવે છે. આ નકશા દ્વારા ગામમાં ઉપલબ્ધ પાણીના પુરવઠાની માહિતી મળે છે. 5. ભૂસ્તરીય રચના દર્શાવતો નકશો એટલે કે સરફેસ જીઓલોજી મેપ. ગામમાં કેવા અલગ અલગ પ્રકારના ખડકો અને તેની લાક્ષણિકતાઓ કેવી છે તે આ નકશામાં દર્શાવવામાં આવે છે. આ નકશાની મદદથી પાણી ધરાવતા ખડકો એટલે કે એક્વિફરની સીમાઓ તથા મહત્તમ રિચાર્જ અને ડિસ્ચાર્જ ક્ષેત્રને અંકિત કરી શકાય છે. આ નકશા દ્વારા કયા વિસ્તારમાં ભૂગર્ભ જળમાં રિચાર્જ કરવું તે અંગેની માહિતી મળે છે તથા કેવા પ્રકારના નવા સપાટીય સ્ત્રોતો બનાવી શકાય તેનો અંદાજ મેળવી શકાય છે. 6. જળસ્ત્રાવ વિસ્તારનો નકશો એટલે કે વોટરશેડ મેપ. આ નકશામાં જળસ્ત્રાવ વિસ્તાર દર્શાવવામાં આવે છે એટલે કે ગામમાં કઈ જગ્યાએથી પાણી પ્રવેશે છે અને કઈ જગ્યાએથી પાણી ગામની બહાર નીકળી જાય છે તે દર્શાવવામાં આવે છે. ગામમાં એક અથવા એકથી વધુ જળસ્ત્રાવ વિસ્તાર હોઈ શકે છે. વહી જતા વરસાદના પાણીની ગણતરી માટે આ નકશો ઉપયોગી છે. 7. જળસ્ત્રાવ વિસ્તાર આયોજન નકશો એટલે કે વોટરશેડ પ્લાનિંગ મેપ. અગાઉ દર્શાવેલા બધા જ નકશાઓ દ્વારા મેળવવામાં આવેલી જાણકારી અને નિષ્કર્ષના આધારે જળ અને જમીનના સ્ત્રોતોના વ્યવસ્થાપનના આયોજનને આખરી સ્વરૂપ આપી આ નકશામાં દર્શાવવામાં આવે છે. આ નકશા દ્વારા કયા કાર્યો કયા હેતુથી કરવા એ અંગેની વિગતવાર માહિતી મળે છે. આ રીતે ગણતરી કરવાથી કેટલી પાણીની માંગ છે અને કેટલો પુરવઠો ઉપલબ્ધ છે તેનો ચોક્કસ અંદાજ મળે છે. હવે જળ સંતુલનના જે 3 નિષ્કર્ષની અગાઉ આપણે વાત કરી તેના સંદર્ભમાં જળ સુરક્ષા આયોજનમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવી જોઈએ તેની વાત કરીએ. 1. જો પાણીની માંગની સાપેક્ષે પુરવઠો ઓછો છે એટલે કે પાણી ઘટે છે તો જળસ્ત્રાવ વિસ્તારનો વિકાસ કરવાની જરૂર છે. ખાસ કરીને વહી જતા પાણી એટલે કે રનઓફને યોગ્ય જગ્યાએ ભૂગર્ભમાં રિચાર્જ અથવા સંગ્રહ કરવાની કામગીરી કરવી જોઈએ. 2. પાણીની સાપેક્ષે પુરવઠો વધારે છે એટલે કે માંગ પૂર્ણ થાય છે અને પાણી વધે છે તો વધારાના પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરવાની જરૂર છે. 3. પાણીની માંગની સામે પુરવઠો પર્યાપ્ત છે એટલે કે માંગ અને પુરવઠો સમાન છે તો આ સંતુલન જાળવી રાખવાની જરૂર છે અને તેની જાળવણી માટે યોગ્ય નીતિ નિયમો બનાવવા જરૂરી છે. આ ઉપરાંત જો માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય તો નવા જળ સંસાધન વિકસાવવાને બદલે ઉપલબ્ધ પાણીના જથ્થાનો કાર્યક્ષમ ઉપયોગ કરી જરૂરિયાત સંતોષી શકાય છે. જળ સુરક્ષા આયોજન તૈયાર થયા બાદ ગ્રામસભાનું આયોજન કરી તેને લોકો સમક્ષ રજૂ કરવું અને તેમાં લોકોના અભિપ્રાયનો સમાવેશ કરવો. આ રીતે સંકલિત અભિગમ અપનાવીને લોક ભાગીદારીથી જળ સુરક્ષા આયોજન તૈયાર કરવું. તો દર્શક મિત્રો, આ હતી જળ સુરક્ષા આયોજન તૈયાર કરવાની વાત. આ વિડીયો તાલીમ સાહિત્ય અહીં પૂર્ણ થાય છે. આ તાલીમ આપ સૌ લોકોને ઉપયોગી થશે તેવી આશા સહ આપ સૌ લોકોનો આભાર. વધુ માહિતી માટે સંપર્ક કરો એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ ભુજ અથવા અમને ઈમેલ પણ કરી શકો છો. અમારી સંસ્થાનો ઈમેલ છે act.pgwm@gmail.com અથવા અમારી વેબસાઇટ વિઝિટ કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.act-india.org. આ વિડીયો તાલીમ સાહિત્ય સંબંધિત આપના સવાલો અને સુઝાવો માટે સંપર્ક એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ A52 ચંગલેસર સોસાયટી, રંજનવાડીની સામે, પ્રમુખ સ્વામીનગર, મુન્દ્રા રોડ રીલોકેશન સાઇટ, ભુજ, કચ્છ, ગુજરાત. પિનકોડ નંબર 370001. ફોન નંબર 028
32231831। આ વિડીયો સાહિત્ય બનાવવા માટે ઇન્ટરનેટના માધ્યમથી ઘણી બધી વેબસાઇટ ઉપરથી માહિતી મેળવવામાં આવી છે।